નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામોમાં રોડ રસ્તા ઉપર ઉગી નીકળતા ઝાડી ઝાખરા મોટા અકસ્માતોને નિમંત્રણ આપી રહ્યા હોય ઝાડી ઝાખરા સાફ કરવા તંત્ર કેમ ઉદાસીનતા દાખવી રહી છે તે મોટો સવાલ ઊભો થયો છે। તાલુકાના દંગીવાડાથી નારણપુરા જવાના માર્ગ ઉપર આવેલ ઢાઢર નદી ઉપરના બ્રિજની બંને સાઈડ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હોય જેને કારણે વાહન વ્યવહાર કરવો મુશ્કેલ બન્યો છે। તંત્ર વહેલી તકે આ ઝાડી ઝાખરા દૂર કરે તેવી લોક માંગ ઉઠી છે। ડભોઈ તાલુકાના અનેક એવા અંતરિયાળ ગામો છે જ્યાં પહોંચવાના રોડ રસ્તા ઉપર રોડની મધ્ય સુધી ઝાડી ઝાખરા ઉગી વાહન ચાલકોને અડચણરૂપ બની જતા હોય છે। ત્યારે માર્ગ અને મકાન પેટા વિભાગ કેમ ઉદાસીનતા દાખવી રહ્યું છે જેને લઈ સવાલ ઊભા થયા છે। ડભોઈ તાલુકાના દંગીવાડા ગામે શ્રી નારણપુરા જવાના માર્ગ ઉપર છેલ્લા ઘણા સમયથી ઢાઢર નદી ઉપરના બ્રિજની બંને સાઈડ ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા છે જે દૂર કરવા લોકોમાં માંગ ઉઠી છે। રાત્રિ સમયે વાહન વ્યવહાર દરમિયાન અકસ્માતની ભીતિ સેવાઈ રહી હોય ત્યારે રોડની બ્રિજની બંને સાઈડના ઝાડી ઝાખરા સાફ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। રિપોર્ટર નિરંજન ચૌહાણ, B1 ન્યૂઝ, ડભોઈ।